સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLB સેમ 1 જે ગયા વર્ષે પરીક્ષા આપી હતી, આજે 1 વર્ષ વીતી ગયું હોવા છતાં એ વિદ્યાર્થીઓને હજી સુધી એનું પરિણામ મળ્યું નથી. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટી ફેલિયર ગણી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો એ ગ્રેડની વાતો કરે છે, પણ જો આવું ના આવું તંત્ર રહ્યું તો મને લાગે છે ત્યાં લગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રેડ વિહોણી થઈ જશે અને એના ભવિષ્યમાં આ યુનિવર્સિટીમાં ક્યાંક સત્તાધીશોએ તાળું મારવાનો એક દ્રઢ નિર્ણય લઈ લીધો હોય એ પ્રકારનું વિદ્યાર્થીઓ સાથે આજે બિહેવિયર થઈ રહ્યું છે. ત્યારે આજે અમારી રજૂઆત છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાત્કાલિક LLB સેમેસ્ટર 1-2 નું રિઝલ્ટ આપવામાં આવે. બીજું, જે 18-19 એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે કે ભૂતકાળમાં 11 થી લઈ અને 18 સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષાની એક વિશેષ તક આપવામાં આવી હતી, એવી જ રીતના જે 1-2 વિષયમાં ફેલ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓને એક વિશેષ તક આપવામાં આવે, જેથી કરીને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર એ પૂર્ણ કરી શકે. આ બંને માંગ લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને અમે રજૂઆત કરવા જવાના છે. NSUIની પરિણામ બાબતે રજૂઆત હતી એ લો ફેકલ્ટી વિશેની હતી. લો ફેકલ્ટીની અંદર જે માન્યતા પ્રાપ્ત શિક્ષકો હતા, અધ્યાપકો હતા, એની સંખ્યા ઓછી હતી. એટલે આપણે ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝની સાથે રહી અને વધારે લગભગ 52 જેટલા અધ્યાપકો શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત હોય એ લોકોને એસેસમેન્ટમાં જોડવાના છીએ મૂલ્યાંકન કરવા માટે થઈને ઉત્તરવહીનું. અને પરિણામ જે છે ટૂંક સમયની અંદર 1 મહિનાની અંદર જાહેર થાય એવું આયોજન યુનિવર્સિટી કર્યું છે. આ ફેકલ્ટી સિવાય લો સિવાયના બધા જ પરિણામો જે છે એ યુનિવર્સિટી એના જે નિશ્ચિત સમય છે એની અંદર જાહેર કરી જ રહી છે. અને આ બધા પરિણામો અત્યારે 5મા સેમેસ્ટરની જે છેલ્લી પરીક્ષા આપણી થઈ નવેમ્બરમાં એન્ડમાં પતી, એના રિઝલ્ટો 80 થી 90% પરિણામો અત્યારે આવી ગયા છે 1 મહિનાના સમય દરમિયાન. મેં આગળ હમણાં કહ્યું જ દીધું છે આ વાત કે લો ફેકલ્ટીની અંદર જ માત્ર આ છે વાત, લિમિટેડ છે. બધા વિષયોની અંદર આ બધી ફેકલ્ટીમાં નથી, બધા પરિણામો આવી જ જાય છે. લો ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં માન્યતા પ્રાપ્ત શિક્ષકો જે છે જેને આપણે મૂલ્યાંકન કામ આપીએ છીએ એ સંખ્યા ઓછી હોવાથી એ પરિણામ છે એ મોડું થયું છે. તો એમાં વધારે અધ્યાપકોને, માન્યતા પ્રાપ્ત શિક્ષકોને આ કામમાં, મૂલ્યાંકનના કામમાં જોડી અને આ તાત્કાલિક રિઝલ્ટ મળે એવી યોજના યુનિવર્સિટીએ કરી છે.